નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌથી પ્રથમ આપણે જે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે, ગઈકાલે જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે અત્યારે નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ છે અને સિસ્ટમ હાલ ઓડિશાના મધ્ય ભાગો નજીક જોવા મળી રહી છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી રહી છે. પરંતુ આ સિસ્ટમ આવનારી 12 કલાકની અંદર ખાસ કરીને થોડી નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાશે. તો ચોમાસુ ધરી છે તે પોતાની નોર્મલ પોઝિશનથી દક્ષિણે જોવા મળી રહી છે. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ અજમેર, કોટા, ગુના થઈ અને જે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એના સેન્ટર પરથી પસાર થઈ અને ખાસ કરીને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી લંબાઈ રહી છે. જ્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક હજી પણ સ્થિર જોવા મળી રહી છે. જ્યારે ઓફશોર ટ્રફ છે તે પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે તે જ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વરસાદના વિસ્તારો વધશે અને વરસાદના નવા એવા વિસ્તારોમાં વરસાદનું આગમન થશે આ વરસાદી રાઉન્ડને કારણે. તો મિત્રો, ખાસ કરીને આજથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે થોડી સંભાવનાઓ રહે અને બપોર બાદ સાંજ આજુબાજુથી વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે વધારો થવા લાગશે અને ખાસ કરીને તાપી, નર્મદા આજુબાજુના ભાગોથી વરસાદની શરૂઆત થાય અને ધીમે ધીમે રાત્રિ અને આવતીકાલ સુધીમાં વરસાદના વિસ્તારો સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગોને આવરી લે. તો તે પ્રકારે આવનારા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા આજુબાજુના ભાગોમાં હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર ગણી શકાય. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર વધશે અને બપોર બાદ અથવા તો બપોર બાદથી લઈ અને સાંજ સુધીના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે પૂર્વ ગુજરાતના ભાગો તરફથી વરસાદની શરૂઆત થશે અને તેમાં પણ વધારો થશે. તો ખાસ કરીને ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર સાઈડના ભાગો છે આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે વિસ્તારો મધ્ય ગુજરાત તરફ શિફ્ટ થશે અને અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ આજુબાજુના ભાગોમાં પણ રાત્રે કે આવતીકાલે સારી એવી સંભાવનાઓ રહે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ આજે બપોર બાદથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દેખાય છે. જેમાં અરવલ્લી, મોડાસા આજુબાજુના ભાગો છે એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે તેની થોડી હજી એવી અસર જોવા મળી શકે છે, જેના પરિણામે દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે. જ્યારે બાકીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે ધીમે ધીમે વધારો થવા લાગશે અને છૂટોછવાયો વરસાદી માહોલ આ ભાગોમાં પણ આજે જોવા મળશે. જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ આજથી છૂટોછવાયો વરસાદી માહોલની શરૂઆત જોવા મળશે અમુક વિસ્તારોમાં અને આવતીકાલથી સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે ખાસ કરીને મોટા વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે, પરંતુ રાત્રિથી અથવા તો આવતીકાલથી જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સારા વરસાદનો લાભ લગભગ વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારના લેટેસ્ટ વેધર મોડેલો અને ચાર્ટ મુજબ સ્થિતિ દેખાય છે. તો અત્યારે એટલે કે આવનારી 24 કલાકની અંદર ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારમાં જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં રહેશે. અમુક સીમિત જે અરવલ્લી, મોડાસા આજુબાજુના ભાગો છે ત્યાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો તે પ્રમાણે જ કચ્છના ભાગોમાં પણ દરિયા પટ્ટીના ભાગોમાં આજે થોડું વરસાદનું પ્રમાણ રહે છે. બાકીના ભાગોમાં સામાન્ય ઝાપટા રહેશે, પરંતુ આવતીકાલથી જે કચ્છના ભાગો છે તેમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. એટલે આવતી 24 કલાકની અંદર કચ્છના જે દરિયા પટ્ટીના જિલ્લાઓ છે તેમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો અને અમુક સેન્ટરો હોય એકલ લોકલ એમાં મધ્યમ વરસાદની સંભાવના રહે. બાકીના વિસ્તારમાં સામાન્ય ઝાપટાનું જોર વધુ રહેશે. તો એકંદરે જે વરસાદ વિહોણા વિસ્તાર છે તેમના માટે આ વરસાદનો રાઉન્ડ છે તે આશીર્વાદ સમાન ચોક્કસપણે સાબિત થશે અને અનેક વિસ્તારોમાં નવા નીર પણ કરી દેશે.